સાણંદના સનાથલ ગામમાં બીઆર આંબેડકર વાડી ખાતે બાબા કી સરકાર મેરેજ ગ્રુપ દ્વારા હાલમાં જીવનસાથી પસંદગી મેળાનું સફળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુગલો સામેલ થયા હતા। પસંદગી મેળાને લઈને ભારે ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી હતી। બાબા કી સરકાર મેરેજ ગ્રુપના આયોજક સુમિત વાણિયાએ આ કાર્યક્રમના સંબંધમાં વિસ્તારપૂર્વક માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે વર્ષ 2013થી તેઓ જીવનસાથી મેળાનું આયોજન કરી રહ્યા છે। 13મો આ પસંદગી મેળો છે। આગામી સમયમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવનાર છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવોની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જિગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા, જ્યારે સહાયક વિક્રમભાઈ પણ હાજર રહ્યા હતા। તેમણે પણ જીવનસાથી મેળા અંગે માહિતી આપી હતી। છેલ્લા કેટલાક દિવસથી આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારી ચાલી રહી હતી। અનેક દાતા પણ હાજર રહ્યા હતા। આ બાબા કી સરકાર મેરેજ ગ્રુપ ચલાવું છું। 2013થી મારું મેરેજ ગ્રુપ ચાલે છે અને આથી આ 13મો પસંદગી મેળો ચાલે છે, બરોબર। અને હું ગરીબો અને સારા ગરીબો માટે હું આ એક પસંદગી મેળો રાખેલ છે, બરોબર છે। અને બીજું કે મને એવું માગું છું કે હું આ પસંદગી મેળા પછી હું એક લગ્ન બી રાખવાનો છું। 13/5 સમૂહ લગ્ન રાખેલ છે અને આ મને સાથ સહકાર આપે એવી ભાવના રાખું છું। અને મારો આ 13મો પસંદગી મેળો છે અને 13મો પસંદગી મેળો મારો સક્સેસ થયો છે। તો એ દર સાલ 2-4 જગ્યાએ પસંદગી મેળા પર સમૂહ લગ્નમાં આશીર્વાદ આપવા જોવાનું બનતું હોય છે। સૌપ્રથમ તો સુમિતભાઈએ જે આટલા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું એ બદલ આપણે બધા તાળીઓનો એમને આવકાર આપીએ। મંચ ઉપર ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી ઉપસ્થિત છે, દલિત સમાજના બીજા આપણા સાથી આગેવાનો ઉપસ્થિત છે, મનીષભાઈ સોંદરવા વિજલપુરથી, પરેશભાઈ વાઘેલા એડવોકેટ એસોસિએશનના પ્રમુખ રહી ચૂકેલા છે, મારા પણ વકીલ છે, બધા જામીન જ કરાવે છે, હડકતા દાડા હું જાણું જામીને કરાવે। આપ સૌ બહેનો, માતાઓ, વડીલો, યુવાન મિત્રો, પસંદગી મેળા વિશે સુમિતભાઈ વાત કરશે, એના પછી જે કાલથી જે કાર્યક્રમ કરવાનો છે એના વિશે હું વાત કરીશ। અને અત્યારે આપણે એક પસંદગી મેળાનું આયોજન કર્યું છે જે ખૂબ જ સરસ છે અને સામાજિક ઉત્થાનથી આપણા દેશ, આપણા કુટુંબના આપણે આગળ વધારવાની જે ભાવના છે અને એમાં આ જે લોકોનો સાથ સહકાર મળ્યો છે એ ખૂબ અભૂતપૂર્વ છે। અને આ રીતે જ અમે સમૂહ મેળાનું પણ આયોજન કરી અને સામાજિક ઉત્થાનનું કાર્ય કરવા માંગીએ છીએ। જય ભીમ, જય ભારત।